નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ ફરી એકવાર આપનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો જે લેક્ચરનો ઉદ્દેશ છે એવો છે કે જે આપણે અગાઉ એપિસોડ 1 કરી અને ગુજરાતના જિલ્લાઓને ફાસ્ટ રિવિઝન સ્વરૂપે ભણ્યા, તો એ અંતર્ગત આજે આપણે એપિસોડ નંબર 2 છે એને આપણે ચલાવવાના છીએ. આ એપિસોડ 2 ની અંદર આજે આપણે ટોટલ 8 એવા જિલ્લાઓની ચર્ચા કરવાની છે કે જેમાંથી પરીક્ષા લક્ષી ફેક્ટ્સ નીકળી શકે. અગાઉ પહેલા એપિસોડની અંદર મેં વાત કરી હતી કે મિત્રો પરીક્ષાની અંદર જે જિલ્લાઓ પૂછાય છે એમાંથી જે વારંવાર પૂછાતા હોય એવા અથવા જે નોર્મલ ફેક્ટ્સ એવા હોય કે ભાઈ સૌથી વધારે તાલુકા કેમાં આવેલા છે અથવા એની વિશેષતા શું છે, તો એવા વિદ્યાર્થી મિત્રો છે એ પુસ્તક વાંચીને તૈયાર કરતા હોય છે. પણ અમુક એવા ફેક્ટ છે કે જેને લગભગ પુસ્તકોની અંદર સીધા તમને વાંચવા ન મળતા હોય, પરીક્ષાની અંદર પૂછાઈ જતા હોય, એવા ફેક્ટ્સ છે એને આપણે રિવિઝન સ્વરૂપે, ફાસ્ટ રિવિઝન સ્વરૂપે છે આજે ભણવાના છે. તો એ 8 જિલ્લાઓ છે એની આપણે ચર્ચા કરવાની છે. ખાસ આજે આપણું આયોજન છે એ બે પરીક્ષાઓને ટાર્ગેટ કરેલો છે કે એટીડીઓ સિનિયર ક્લાર્કની જે ગૌણ સેવાની જે પસંદગી જે ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા આવવાની છે, બરાબર, તો એમાં ટોટલ જે એટીડીઓ નું 150 માર્ક્સનું પેપર, સિનિયર ક્લાર્કનું જે પેપર છે એ 200 માર્ક્સનું પેપર. તો એ 200 માર્ક્સની અંદર 80 માર્ક્સ જેટલા જે સામાન્ય અભ્યાસ એટલે કે જીકેના પોઈન્ટ પાછળ જે એ લોકો 80 માર્ક્સના પ્રશ્નો પૂછતા હોય, તો એ જીકે અંતર્ગત કેવા મુદ્દા પૂછાઈ શકે ગુજરાત જિલ્લાની અંદરથી, તો આપણે એની ચર્ચા છે આજે કરવાની છે. ઓકે, ચાલો તો એને આગળ વધીએ અને આપણો સમય છે વધારે નહીં લેતા સીધો આપણે કન્ટેન્ટ છે એની ઉપર આગળ વધીએ. સૌથી પહેલી આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ એટલે અમદાવાદ જિલ્લો આવે. અમદાવાદ જિલ્લાને તમારે ભણવો હોય તો તમારી પાસે 2 થી 3 કલાકનો એવો સમય હોવો જોઈએ કે માત્ર લેક્ચર તમે ભણો, અને કદાચ જો એની અંદર ડિટેલ ચર્ચા કરતા જાવ તો 2-3 કલાક કરતા પણ વધારે સમય જાય, કારણ કે એ એક આર્થિક રાજધાની તરીકે ઉભરી આવેલો જિલ્લો છે. અમદાવાદ જે શહેર છે એ પોતે ઐતિહાસિક એટલી વિશેષતાઓ ધરાવે છે. સલ્તનત યુગની હોય, મુગલ યુગની હોય, તો આ બધી વિશેષતાઓ ધરાવે છે. અંગ્રેજ શાસન સમયની હોય, પછી જ્યારે ઉદ્યોગની શરૂઆત આવે તો આ જે અમદાવાદ છે એની વાત આપણે કરતા હોઈએ છીએ. એની આજુબાજુમાં અમદાવાદ સિટીની આજુબાજુમાં આવેલા જે તાલુકાઓ છે એની કંઈક ને કંઈક ઐતિહાસિક ધાર્મિક વિશેષતાઓ છે. બધા જ મુદ્દાઓ છે એ કોમન છે, વિદ્યાર્થીઓ વાંચતા હોય છે, પણ અમુક એવી બાબત છે જેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ફેક્ટ્સ જોઈએ. ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા હતા. આ જે ભજનાવલી એ ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવેલી હતી? આ ક્વેશ્ચન છે એ આપણે આ પીપીટી સ્લાઇડની અંદર તો લીધેલો છે જ, પણ આ ક્વેશ્ચન હમણાંની જે 20 તારીખે આરએફઓ ની જે એક્ઝામ ગઈ, બરાબર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીપીએસસી દ્વારા લેવામાં આવેલી પરીક્ષા, એમાં સીધો ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો. જવાબ આવે છે નારાયણ મોરેશ્વર ખરે. તો આવા ક્વેશ્ચનો એ લોકો પૂછે છે. જ્યારે સિનિયર ક્લાર્કની અંદર અગાઉના પૂછાયેલા ક્વેશ્ચનનું એનાલિસિસ કરતો એક લેક્ચર મૂકેલો છે, મેં ગઈકાલે જ એક લેક્ચર મૂકેલો છે, તો એ લેક્ચરની અંદર એનાલિસિસ બનાવેલું છે કે જીકેના પોઈન્ટ તમારા કેવા પૂછાય છે અને કયા મુદ્દા તમારે કરવા જોઈએ. તો જ્યારે જીકેના પોઈન્ટ આવે તો એક શબ્દ તમારે યાદ રાખવાનો, એ છે ગાંધીયુગ, અને ગાંધીયુગમાંથી ક્વેશ્ચનો છે એ મોટા ભાગના નીકળતા હોય છે. તમારી સામે એના ઉદાહરણો પણ છે. અમદાવાદની અંદર બીજો એક ક્વેશ્ચન એવો નીકળે છે કે 1920 ની અંદર અહીંયા તમને સાલ આપી દેવામાં આવેલી છે. ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. જુઓ, જે ત્યાંના જે મજૂરો છે, મિલ મજૂરો, એ જે હડતાલ ઉપર આવ્યા અને ગાંધીજી છે એમની સાથે આંદોલનની અંદર જોડાય છે, મિલ મજૂર હડતાલનો જે આખો પ્રશ્ન સોલ્વ કરે છે, અને આગળ જતા આવા કઈ પ્રશ્ન થાય તો એને કઈ રીતે સોલ્વ કરવા અથવા આવા પ્રશ્ન ન થાય એની તકેદારી રાખવા માટે મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. કોના દ્વારા કરવામાં આવી? તો કે ગાંધીજી દ્વારા કરવામાં આવી વર્ષ 1920 ની અંદર. આ પણ મોડર્ન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો જ એક સવાલ આપણે કહી શકીએ, આધુનિક ભારત અથવા આધુનિક ગુજરાતનો સવાલ કહી શકીએ. તો ક્વેશ્ચન એવો છે કે એ મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. જે સંઘમાં સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? તો એનું નામ યાદ રાખો, અનસુયાબેન સારાભાઈ. બરાબર, આ અનસુયાબેન સારાભાઈ છે, એમને સૌપ્રથમ મજૂર મહાજન સંઘના અધ્યક્ષ તરીકે ઘોષિત કરવામાં બનાવવામાં આવ્યા. એની પાછળ પણ ઘણી બાબત છે, પણ અત્યારે તો આપણે ફાસ્ટ રિવિઝન જોઈએ છે એટલે એક એક મુદ્દાઓની એટલે ડિટેલની અંદર ચર્ચા નહીં કરીએ, એના ઇતિહાસ વિશે આગળ નહીં ભણીએ, ખાલી પોઈન્ટ છે એને જે ડેટા છે એને આપણે જોશું. અનસુયાબેન સારાભાઈ છે એ મજૂર મિત્ર મંડળની પણ સ્થાપના કરે છે. જો પરીક્ષાની અંદર આવો ક્વેશ્ચન પૂછાઈ જાય, મજૂર મિત્ર મંડળની સ્થાપના અનસુયાબેન કરે છે, અને એમને જ મજૂર મહાજન સંઘ છે એમના અધ્યક્ષ તરીકે બનાવવામાં આવેલા છે. તો જ્યારે અમદાવાદ આવે તો કાપડ, આજે એક શબ્દ આવે કાપડ ઉદ્યોગ, માન્ચેસ્ટર તરીકે અમથું જ અમદાવાદને ઓળખવામાં નથી આવતું, પૂર્વનું માન્ચેસ્ટર આપણે કહી શકતા હોઈએ, ભારતનું માન્ચેસ્ટર કહેતા હોય. કાપડ ઉદ્યોગના કારણે મિલ મજૂર
રણછોડભાઈનું તમે નામ યાદ રાખતા હો કે ભાઈ એ સૌપ્રથમ મિલ જે શરૂ કરે છે કાપડ માટેની મિલ શરૂ કરે છે. આગળ જતા કેલિકો જે ડોમ પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે કેલિકો ડોમ ક્યાં આવેલો છે, બરાબર, કેલિકો મિલ ક્યાં આવેલી છે, બંને અલગ છે પણ કેલિકો એ શબ્દ સાથે સંબંધિત છે. અટીરા વારંવાર પૂછાય. તો અમદાવાદ આવશે એટલે ઉદ્યોગની અંદર કાપડ ઉદ્યોગ છે એનું મહત્વ વધી જતું હશે. તો અનસુયાબેન છે એમનું નામ આપણે યાદ રાખશું. એની પછીનો ફેક્ટ જોઈએ. કવિવર રવિન્દ્રનાથ ટાગોર લગભગ 17-18 વર્ષની વયે અમદાવાદ ખાતે અધ્યયન માટે અને લેખન માટે 6-7 માસ રોકાયા હતા. તો એ કઈ જગ્યાએ રોકાયેલા હતા? આવો તમને ખાલી એમ જ પૂછવાનું છે કે રવિન્દ્રનાથ ટાગોર છે ક્યાં રોકાણા હતા, પણ એમણે અહીંયા આખી એનું ક્લેરિફિકેશન આપ્યું છે, ડિક્લેરેશન જેને આપણે કહેતા હોય કે ભાઈ 6-7 મહિના માટે અહીંયા રોકાણા હતા. 17-18 વર્ષની ઉંમર હતી. રવિન્દ્રનાથ ટાગોર અધ્યયન માટે આવેલા. તો એ કઈ જગ્યાએ રોકાયેલા હતા? અમદાવાદનો વિસ્તાર છે શાહીબાગ. અને આ વિસ્તાર છે એ કોના સમયની અંદર બનેલો છે? તો કે શાહજહાંના સમયની અંદર બનાવવામાં આવેલો છે. શાહજહાં છે એ મુગલ આપણે એને ગણી શકીએ, બરાબર. મુગલો જ્યારે ગુજરાતની અંદર આવે છે, અકબર 1572 માં આક્રમણ કરે છે, અમદાવાદને રાજધાની બનાવે છે, અને એમાં જે શાસક આવે છે શાહજહાં, એ શાહજહાં છે એ શાહીબાગની રચના કરાવે છે. અને શાહીબાગ ખાતેનો મોતીશાહી મહેલ છે એ પણ એમના સમયની અંદર જ બને છે. મોટાભાગના વિદ્યાર્થીઓ કદાચ જાણતા હશે ફેક્ટ્સ, હું તમને અહીંયા રિવિઝન સ્વરૂપે કહું છું કે આ જે મોતીશાહી મહેલ છે એમાં સરદાર વલ્લભભાઈ પટેલ છે પણ રોકાણ હતા, એટલે એટલા માટે મોતીશાહી મહેલ છે એને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક આવું નામ આપવામાં આવેલું છે. ફરીવાર કહું છું, સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નીચેનામાંથી કયા સ્થાપત્યને અથવા સ્થળને ઓળખવામાં આવે છે? તો જવાબ તમારો શું આવશે? મોતીશાહી મહેલ. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. ગુજરાતમાં એકમાત્ર સિનેગોગ જે યહૂદીઓનું પ્રાર્થના સ્થળ છે એ ક્યાં આવેલું છે? સીધો ક્વેશ્ચન બેઠો, ધર્મ સાથે સંબંધિત. મારે તમને ગુજરાતની અંદરના જેટલા પણ ધર્મો છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એની યુટ્યુબમાં કોમેન્ટ પણ આવે છે કે સાહેબ જીકે ના પોઈન્ટ છે એટીડીઓ પહેલા તમે તમામ કમ્પ્લીટ કરાવી દેજો, જે મેં તમને વાત કરેલી છે એ પ્રમાણે. અને જે એનાલિસિસ કરાવ્યું હતું એમાં પણ સ્પષ્ટ એવું ખ્યાલ આવ્યો હતો કે ભાઈ દરિયા કિનારે આવેલા જે રમણીય પ્રવાસન સ્થળ હોય, ધાર્મિક સ્થળ હોય પૂછાય છે. પછી દરિયા કિનારે ન આવેલા હોય એવા ધાર્મિક સ્થળો પૂછાય છે. પારસી સાથે હોય, પારસી ધર્મ સાથે, તો એના પૂછાય છે. જૈન ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, ઇસ્લામ ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય. એવી રીતે યહૂદીઓમાંથી જો ક્વેશ્ચન નીકળતો હોય તો એ શું નીકળે? તો કે ભાઈ અમદાવાદની અંદર એકમાત્ર જગ્યા છે કે જ્યાં સિનેગોગ છે. નામ એ સિનેગોગ એ શું છે? એ એમનું ધાર્મિક સ્થળનું નામ છે. યહૂદી લોકોના ધાર્મિક સ્થળનું નામ છે સિનેગોગ. અને અમદાવાદની અંદર પણ કઈ જગ્યાએ ખાસ, આ તો સિમ્પલ ક્વેશ્ચન છે, પૂછવામાં આવે તો એ કઈ જગ્યાએ? તો કે ખમાસા વિસ્તારની અંદર આવેલો છે. પારસીની અગિયારી અને એની સામે જ ખમાસા વિસ્તારની અંદર છે એ સિનેગોગ આવેલું છે. યહૂદીઓની સૌથી વધારે વસ્તી તમને ક્યાં જોવા મળશે? તો કે યુરોપના વિસ્તારની અંદર, અમેરિકાના વિસ્તારની અંદર, અને અત્યારે જે ઇઝરાયલ પેલેસ્ટાઇનનો જે વિવાદ છે એમાં પણ આ ઇઝરાયલ છે એ કેવી વસ્તી ધરાવે છે? તો કે યહૂદી લોકોની વસ્તી છે એ ધરાવે છે, એવું આપણને જોવા મળે છે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌ પ્રથમ ઇતિહાસકાર કોણ હતા? જો ગુજરાતનો ઇતિહાસ છે એ આપણે જ્યારે તમે ભણતા હો તો ખ્યાલ આવે કે ભાઈ ઇતિહાસ જાણવાના સ્ત્રોતથી વિદ્યાર્થી શરૂ કરતા હોય કે ભાઈ કઈ કઈ રીતે ઇતિહાસ જાણી શકાય છે. પણ આધુનિક ભારતની અંદર, આધુનિક ગુજરાતની અંદર તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ અમદાવાદનો ઇતિહાસ કોણે લખ્યો? બહુ જ ટૂંકા ઓછા પેજની અંદર લખનાર વ્યક્તિ હોય તો એ છે મગનલાલ વખતચંદ શેઠ. પોતે ઇતિહાસકાર નથી, પણ શું થાય છે કે ભાઈ 1846 ની અંદર તમને આ યાદ પાડી દો, અમદાવાદની અંદર અંગ્રેજી શાળાની શરૂઆત થાય છે. બાકી તમને એવો ફેક્ટ પૂછાય કે ગુજરાતમાં સૌપ્રથમ અંગ્રેજી શાળા કઈ જગ્યાએ શરૂ થઈ, તો આપણે સુરત જવાબ આપતા હોઈએ છીએ, બરાબર. પણ અહીંયા શું છે, અમદાવાદની અંદર 1846 ની અંદર શરૂ થઈ. 1847 ની અંદર મગનલાલ વખતચંદ શેઠ છે એ બોમ્બે યુનિવર્સિટી એટલે કે બોમ્બેથી ભણીને આવે છે. અહીંયા પ્રાધ્યાપક તરીકે એટલે કે લેક્ચરર પ્રોફેસર તરીકે જોઈન થાય છે. અને એના અમુક વર્ષ પછી એટલે કે 1848-49 માં જે વર્નેક્યુલર સોસાયટી છે એમની સ્થાપના થાય છે, જે એલેક્ઝાન્ડર ફાર્બસ છે એમના દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. અને એ ઘોષિત કરે છે કે ભાઈ અમદાવાદનો ઇતિહાસ લખવાની એક સ્પર્ધા થાય છે. એની સ્પર્ધામાં મગનલાલ વખતચંદ શેઠ જે ભાગ લે છે અને એ અમદાવાદનો ઇતિહાસ છે એ લખે છે. બાકી એ પોતે એવા ઇતિહાસકાર હતા નહીં. આ વાત તમે યાદ રાખવી તો રાખી શકો. બાકી વન લાઇનર ફેક્ટ છે કે અમદાવાદનો ઇતિહાસ લખનાર સૌ પ્રથમ ઇતિહાસકાર કોણ હતા? મગનલાલ વખતચંદ શેઠ. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ મિત્રો. સાંસ્કૃતિક વારસાનો એક મુદ્દો છે. મેઘાડંબર વસ્ત્ર
મેઘ ઉપરથી તમને ખ્યાલ આવ્યો હશે આકાશ જેવા કલરનો. પહેલાના સમયની અંદરના જેટલા પણ એવા પહેરવેશ હતા એનો અલગ અલગ નામથી ઓળખવામાં આવતું હોય. જો પશુ પંખીની જાત ઉપરથી એટલે ટૂંકમાં એની ભાત પાડવામાં આવી તો એની પરથી કંઈક નામ આપવામાં આવ્યું, કેમ કે પોપટિયું. રંગ ઉપરથી તો કે પોપટિયું. આકાશના રંગ જેવું તો કે મેઘાડંબર. તો તમને એ પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે મેઘાડંબર વસ્ત્ર છે એ ક્યાંનું પ્રચલિત માનવામાં આવે છે? સીધો એક ફેક્ટ્સ. તો તમારો જવાબ આવશે અમદાવાદની અંદરનું ધોળકા. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. મફત કાનૂની સેવા સત્તામંડળની કચેરીનું વડું મથક અમદાવાદની અંદર છે. આ ખાસ તમારું આઈએમપી ક્વેશ્ચન છે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પણ છે અને પૂછાઈ શકે. સવિનય અવજ્ઞા આંદોલન અમદાવાદ ગુજરાતના કયા શહેરથી શરૂ થયું? તેમાં પણ જવાબ અમદાવાદ આવશે. અત્યારે આપણે અમદાવાદની જ વાત કરી રહ્યા છીએ. એનાથી આગળ અમદાવાદ શહેરમાં ચાલતી BRTS બસ સેવાનું પૂરું નામ જણાવો. આમાં આ પ્રશ્ન છે એ એક બે વાર પૂછાયેલો છે. ફૂલ ફોર્મના જે ક્વેશ્ચનો આવે એમાં જે 4 ઓપ્શન મૂકવામાં આવતા હોય છે તો એમાં ઘણીવાર એવા ઓપ્શન મૂકવામાં આવે કે જેમાંથી વિદ્યાર્થીઓ છે એ પોતે કન્ફ્યુઝન છે એ અનુભવતા હોય. બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. અહીંયા ટ્રાન્ઝિટ છે, ટ્રાન્સપોર્ટ નથી. રેપિડનો મતલબ થશે અહીંયા રોડ નહીં થાય. રેપિડ છે, રેપિડનો મતલબ થાય ઝડપી. BRTS અમદાવાદમાં જે હોય એનો તો ખ્યાલ હશે. જો કે હવે એ સુવિધા છે એ સુરતની અંદર પણ તમને જોવા મળતી હોય છે. તો એ રેપિડનો મતલબ થાય કે ઝડપી જે પરિવહન થાય, બરાબર. રેપિડ ટેસ્ટ જ્યારે કોરોનાની અંદર છે એ શબ્દ તમે સાંભળ્યો. રેપિડ ટેસ્ટ એટલે ઝડપથી તમને તમારો ટેસ્ટ છે એ કરીને આપે કે ભાઈ આ પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો એ રેપિડ એનો મતલબ થશે ઝડપી, એટલે એવી સુવિધા. તો બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ BRTS બસ છે એ અમદાવાદની અંદર ચાલતી હોય, કાર્યરત હોય એવી એક સુવિધા છે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. ખેડાની અંદર જઈએ. ગુજરાતના જે મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓ છે એમાંનું અમદાવાદની એક્ઝેક્ટ પૂર્વમાં આવેલો અતિ મહત્વનો એક જિલ્લો તમે કહી શકો ખેડા, બરાબર. એ ખેડા છે એ મહત્વનો છે કારણ કે એને 7 જેટલા જિલ્લાઓની સરહદ અડે છે. જો કે અમદાવાદની 7 જિલ્લાની સરહદ અડે છે. પરીક્ષાની અંદર જે સૌથી વધારે જિલ્લાની સરહદ અડતી હોય તો એના ક્વેશ્ચનો પૂછાય. આની પહેલાનો જે લેક્ચર લીધો સિનિયર ક્લાર્કનું પેપર એનાલિસિસ, એમાં મેં એક સૂત્ર આપેલું છે ખેડાને કયા કયા જિલ્લાઓની સરહદ સ્પર્શે છે. એનું એક સૂત્ર તમે યાદ રાખી રાખો. અહીંયા ક્વેશ્ચન છે કે ભાઈ સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ખેડાની લડત નો ઇતિહાસ છે એ કોમના દ્વારા લખવામાં આવ્યો, જે ખેડા સત્યાગ્રહ થયેલો, બરાબર. આ ખેડા સત્યાગ્રહની અંદર જે આગેવાનો હતા તો ઘણા બધા વ્યક્તિઓ છે અને આપણે ખેડા સત્યાગ્રહની અંદર ભણતા હોઈએ છીએ. પણ એક વ્યક્તિ છે શંકરલાલ પરીખ નામના વ્યક્તિ છે, એમણે એક પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ જ છે ખેડાની લડત. એટલે યાદ રાખો, ખેડાની લડત નામનું પુસ્તક કોણે લખેલું? સત્યાગ્રહ સમયે આ જે લડત હતી, ચળવળ હતી, એની ઉપર એ વ્યક્તિનું નામ છે શંકરલાલ પરીખ. પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, ચાલો એનાથી વિશેષ એક પ્રશ્ન આપણે જોઈએ. માણેક કોઠારીનો મેળો છે એ ક્યાં યોજાય છે? માણેક કોઠારીનો મેળો, અને એનો જવાબ શું આવશે કે ભાઈ એ મેળો છે એ ડાકોરની અંદર યોજાય છે. ડાકોર આવે એટલે વળી પાછું થાય કે સાહેબ ગુજરાતની અંદર વૈષ્ણવ સંપ્રદાયના 3 મંદિરો છે, બહુ પ્રખ્યાત મંદિરો છે 3. એમાંનું એક મંદિર તમને દ્વારકા જોવા મળશે, બીજું મંદિર છે એ શામળાજીનું તમને જોવા મળશે, ત્રીજું મંદિર છે એ તમને કઈ જગ્યાએ જોવા મળશે? એ ડાકોર ખાતે જોવા મળશે. અને આ ક્યાં આવેલું છે? ખેડાની અંદર આવેલું છે. હવે આ ડાકોર છે એ એની આ જો તમે ધાર્મિક જે આખી વિગત છે એને ધ્યાનમાં રાખી અને પ્રશ્ન જુઓ તો ઘણા બધા ક્વેશ્ચન નીકળે છે. RFO ની અંદર એક ડાકોરમાંથી ક્વેશ્ચન નીકળી ગયો કે ભાઈ ડાકોરનું મંદિર છે કોણ બનાવે છે? તો એ મરાઠા શાસનકાળની અંદર ત્રાંબવેકર પરિવાર છે એ બનાવે છે. પણ એમાં ત્રાંબવેકર નહીં, ખાલી મરાઠા એ જવાબ છે અને સાચો, ટૂંકમાં વિધાન સાચું ખોટું. મરાઠા શાસનકાળ દરમિયાન તો મરાઠાઓ દ્વારા છે એ આ ડાકોરનું મંદિર બનેલું છે. તો આવા ક્વેશ્ચનો પણ આપણે જે વસ્તુને વિચારી ન શકતા એ ફેક્ટ્સ બની જતા હોય છે. તો આસો મહિનાની અંદર પૂનમમાં ભરાતો મેળો છે જેને ડાકોરના મેળા તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક ઇતિહાસનો એક બાબત તમે જો યાદ રાખો તો ગાંધીજીએ પણ આસો પૂનમના દિવસે આ માણેક કોઠારીનો જે ડાકોરનો મેળો ભરાય છે એની મુલાકાત છે એ લીધી હતી. પણ મેં કીધું એ પ્રમાણે અત્યારે આપણે ફાસ્ટ ટ્રેકની અંદર ચાલીએ છીએ, ફાસ્ટ રિવિઝનની અંદર, એટલે એક એક મુદ્દાને ચર્ચાની અંદર અત્યારે લેતા નથી. અને હાલ સમય એવો નથી કે વિદ્યાર્થીઓ છે એક મુદ્દા ભણી શકે. અત્યારે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એ સિનિયર ક્લાર્ક ATDO ને ટાર્ગેટ કરીને બેઠા હશે, એમની પાસે વાંચવાનું જે સાહિત્ય છે એ વધી ગયું હશે અને ઘણા લોકો છે એ પોતે સ્ટ્રેસ પણ અનુભવતા હશે. પણ મારે ખાલી એટલું જ એ વિદ્યાર્થીઓને કહેવાનું છે કે ભાઈ આપણે 1-2 વર્ષથી તૈયારી કરીએ છીએ, વિષય એ જ છે, ખાલી કરંટ અફેર બદલાણો છે. એટલે તમે બીજા વ્યક્તિઓ, કોઈ વ્યક્તિ છે એ 8 કલાક વાંચતો હોય તો આપણે 10 કલાક વાંચીને એનાથી આગળ વધારે વાંચીએ તો આપણે આગળ નીકળી જઈએ. એટલે એ કોન્સેપ્ટ આમાં લાગુ નથી પડતો.
આમાં કોન્સેપ્ટ એટલો છે કે ભાઈ તમે સમગજ કેટલું વાંચો છો અને એ તમે વાંચેલું તમારી પરીક્ષામાં જ્યારે પૂછાય છે ત્યારે તમને કેટલું યાદ આવે છે. અતિશયોક્તિ ન થઈ જાય, વાંચનનો પણ ભંડાર કે ભાઈ મગજની અંદર એટલો બધો ડેટા હોય કે યોગ્ય ટાઈમે ડેટા બહાર ન આવે એટલું બધું નહીં વાંચવાનું. એટલે વાંચો, 6-7 કલાકનું કોઈક રીડિંગ કરતા હોય, 8-10 કલાકનું રીડિંગ કરતા હોય, લાઇબ્રેરીની અંદર અત્યારે 12 કલાક પણ વાંચવાવાળા વિદ્યાર્થીઓ છે એ આપણે જોયેલા છે. તો એ વિદ્યાર્થીઓ જે શેડ્યુલ બનાવીને વાંચતા હોય, ફ્રેશ માઇન્ડે વાંચતા હોય, જ્યારે જરૂર લાગે તો એક નાનું બ્રેક લઈ લઈએ, તો આ રીતે વાંચવાથી સ્ટ્રેસ ઓછો થઈ શકતો હોય છે. બરાબર, તો એ રીતે તમારું વ્યવસ્થિત વાંચવાનું. તો એટલા માટે અત્યારે વધારે મુદ્દા નથી ભણાવતા કે ઓલરેડી તમારી પાસે એટલું વાંચવાનું હોય છે. ફાસ્ટ રિવિઝન કઈ રીતે તમારું થઈ શકે. ગુજરાત રાજ્યના કયા પ્રદેશને સોનેરી પાકનો મુલક કહેવાય? સુવર્ણ પર્ણોની ભૂમિ. તો આ પ્રશ્ન શું કામ લીધો? તમને એમ થાય કે સાહેબ આ તો સામાન્ય મુદ્દો છે, અમને જાણીએ છીએ, પણ જુઓ કે જ્યારે ચરોતર આવે ત્યારે તમારી પાસે બે એવા જિલ્લાના નામ આવશે, એક આણંદ છે અને એક ખેડા છે. સામાન્ય રીતે તમે એમ યાદ રાખતા હો કે ભાઈ મહી અને શેરડી નદીની વચ્ચેનો જે વિસ્તાર છે એને ચરોતર પ્રદેશ કહેવાય. પણ અહીંયા સાથે પણ યાદ રાખો કે ભાઈ આણંદની અંદરનો એક તાલુકો છે પેટલાદ અને ખેડાની અંદરનો એક તમને જોવા મળશે નડિયાદ. તો આની વચ્ચે આવેલો જે વિસ્તાર છે એમ લખેલું હોય પરીક્ષામાં કે નડિયાદથી પેટલાદ વચ્ચેનો 80 કિલોમીટરનો એક પટ્ટો છે જેને ચરોતર પ્રદેશના નામે ઓળખાય છે. તો આ વિધાન સાચું ખોટું? તો આ વિધાનને પણ સાચું કહીએ. કદાચ ઓપ્શનમાં મહી અને શેરડી નો આપ્યો હોય. તમાકુ માટે ખાસ જાણીતો વિસ્તાર છે અને ગુજરાતની અંદર હરિયાળા બગીચા તરીકે ઘણીવાર અહીં સોનેરી પાકનો મુલક લખ્યો છે, એની જગ્યાએ એમ લખેલું હોય કે હરિયાળો બગીચો. તો હરિયાળો બગીચો કહેવામાં આવે તો પણ એ જ થશે, એ તમારે યાદ રાખવાનું. ચાલો એનાથી આગળ વધીએ. ખેડાની અંદર વિશ્વની સૌપ્રથમ સૌર ઉર્જા સહકારી મંડળી ધુંડી જો નામ આપી દેવાનું છે. ખેડા જિલ્લાની અંદર ક્યાં આવે? ટૂંકમાં ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? જો કે અહીંયા અથવા ખેડાનું નામ આપ્યું કે ખેડામાં કઈ જગ્યાએ આવી છે, અથવા ડાયરેક્ટ અહીંયા તો જિલ્લો પૂછી લેવામાં આવ્યો છે કે ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે, તો એનો જવાબ આવશે ખેડા. હવે એનો મતલબ શું થશે કે ભાઈ સૌર ઉર્જા આધારિત સૌ પ્રથમ મંડળી. તો જે ખેડૂતો હોય ત્યાંના સ્થાનિક જે ખેડૂતો હોય એના ખેતરની અંદર આવી સોલાર પેનલ છે લગાડશે પોતે સ્વખર્ચે, અને એની જે વીજળી છે એને ઉત્પન્ન કરશે. મંડળી જમાવીને 7-8 ખેડૂતો છે ભેગા થઈ અને મંડળી જમાવીને વિદ્યુત ઉત્પન્ન કરશે. પોતાની જરૂરિયાત પ્રમાણેની વીજળી છે એ કટ ઓફ કરી અને કોને વેચશે? તો કે ભાઈ ત્યાં જે વિદ્યુત બોર્ડ લાગુ પડતું હોય છે MGVCL મધ્ય ગુજરાત, બરાબર, તો એમને એ વેચતું પણ હોય છે. તો આવી સહકારી મંડળી કઈ જગ્યાએ કાર્યરત છે? ખેડાની અંદર કાર્યરત છે. આ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો. ગુજરાતનું કયું શહેર છે એ સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? મિત્રો ખાસ મહત્વનો મુદ્દો છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો સાક્ષર ભૂમિ અને પુસ્તકોની નગરી આ બંનેની અંદર ભૂલ કરતા હોય છે. ઉતાવળમાં ભૂલ થઈ જતી હોય છે. આપણે નથી કહેતા કે ભાઈ એ ફેક્ટ્સ વાંચેલા નથી હોતા, પણ ઘણીવાર વાંચેલા મુદ્દાની અંદર એક સરખા પોઈન્ટ જો દેવાન થતા હોય ત્યારે વિદ્યાર્થી છે એ એમાં ભૂલ કરી શકે એવી સંભાવનાઓ છે. સાક્ષર ભૂમિ આવશે એટલે નડિયાદ આવે, બરાબર. અને નડિયાદને શું કહેવામાં આવે છે કે ભાઈ 9 જેટલા સાક્ષરોનું શહેર માનવામાં આવે છે. 9 સાક્ષર, એમાં ગોવર્ધન ત્રિપાઠી તે શરૂ કરી અને બકુલ ત્રિપાઠી સુધીના તમામ વ્યક્તિઓ છે એ આવી જતા હોય છે. એની પછીનો ક્વેશ્ચન છે રાસ્કાવિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે? આનો પણ જે જવાબ છે એ આવશે મહી નદી. ગુજરાતની પાણીના જથ્થાની દ્રષ્ટિએ 3જા નંબરની સૌથી મોટી નદી. કર્કવૃતને 2 વાર ઓળંગતી હોય એવી જો તમને નદી પૂછવામાં આવે તો એ મહી નદી આવશે. મહી નદીના ઘણા બધા ફેક્ટ છે. મહીસાગર જિલ્લો આવશે તો એમાં એના બંધના નામ આવશે. તો એ મહી નદી છે એની ઉપર રાસ્કાવિયર યોજના છે માતર તાલુકાની અંદર પરિયેજ તળાવ પાસે બનાવવામાં આવેલી છે. આ ફેક્ટ્સ ભૂગોળનો છે, ગુજરાતના જિલ્લા સાથે સંબંધિત પણ તમને પૂછાઈ શકે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. મહાગુજરાત આંદોલનના નેતા ઇન્દુલાલ યાજ્ઞિક છે એ કયા આશ્રમ સાથે સંબંધિત છે? તો એનો જવાબ આવશે નૈનપુર આશ્રમ. કારણ કે મહાગુજરાત જ્યારે ગુજરાતને અલગ કરવામાં, મહારાષ્ટ્રની અંદરથી જે બોમ્બે સ્ટેટ હતું એની અંદરથી 2 રાજ્ય બનાવો કે ભાઈ એક મહારાષ્ટ્ર મરાઠી કોમ્યુનિટી અને એક ગુજરાત ગુજરાતી ભાષા બોલતા વ્યક્તિઓ. તો એ સમયે જે આંદોલન થયેલું તો એ આંદોલન છે એની હેડલાઇન નૈનપુરના આશ્રમમાં બેઠા બેઠા ઇન્દુલાલ યાજ્ઞિક છે વાંચે છે કે ભાઈ ગુજરાતની અંદર પરિસ્થિતિ બેકાબુ થઈ ચૂકી છે. પછી એ ખેડાની અંદર આવેલું નૈનપુર આશ્રમ છોડી અને અમદાવાદની અંદર આંદોલન સંભાળવા માટે જાય છે. તો એ ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ 2 થી 3 વાર પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે. તો ખેડાની અંદર એટલા ફેક્ટ્સ તમે યાદ રાખો. એનાથી પણ વિશેષ ફેક્ટ્સ તો છે જ. વસો છે, દરબાર ગોપાળદાસની કાસ્ટ હવેલી, ખૂબ જાણીતું એવું સ્થાપત્ય છે. તો આવા ઘણા બધા ફેક્ટ્સ એમાં આવેલા છે, પણ એ વારંવાર પૂછાતા હોય અથવા ચર્ચાની અંદર આવતા હોય એવા મુદ્દા છે, એટલે આપણે બધા જ મુદ્દાને એક સાથે લેતા નથી. ઓકે, ચાલો
આણંદની વાત કરીએ, દૂધ નગરી. ગુજરાતની અંદર જો ગુજરાતને ભારતનું ડેનમાર્કની કોઈ ઉપાધિ અપાવડાવી હોય તો એ ગુજરાત છે. બરાબર. પશુધનની દ્રષ્ટિથી લઈને કોઈ પણની વાત કરો એટલે ગુજરાત છે એ મોખરે આવતું હોય છે. તો એ આણંદ છે એમાંથી કેવા ફેક્ટ્સ નીકળતા હોય? સૌથી પહેલું એની સાથે જોડાયેલું સફેદ ક્રાંતિ માટે જાણીતું આણંદ. કારણ કે અમૂલ આવેલું છે એ અમૂલની સ્થાપના કઈ જગ્યાએ થઈ છે તો કે એ આણંદની અંદર થયેલી છે. જ્યારે એની સ્થાપના 1946માં થઈ ત્યારે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ આવું એમનું નામ હતું. જે મિત્રો નો ખ્યાલ હોય ખાસ એ નામ લખી નાખે અથવા મગજની અંદર ફિટ કરી દો. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એનું નામ હતું. સરદાર વલ્લભભાઈ પટેલ છે સ્વપ્ન દ્રષ્ટાને ઓળખ. આપણે સરદાર વલ્લભભાઈ પટેલને તો તમને પૂછે કે ભાઈ એમને કયા નામથી ઓળખવામાં આવે છે? લોખંડી પુરુષ છે સાથે સ્વપ્ન દ્રષ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલના નામ પરથી જે ડેમ બન્યો છે એ પણ એમની જ એક આગામી કે ભાઈ એક આવી રીતે નર્મદા નદીનું પાણી જે વેસ્ટ થાય છે એની માટે એમણે પ્રયત્ન કરેલા. એ જ રીતે અહીંયા દૂધ મંડળી છે. એની પહેલા પોલોસન નામની એક કંપની હતી, બ્રાન્ડ હતી કે જે ખેડૂતોનું શોષણ કરતી હતી. તો અહીંયા આણંદની અંદર વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલ છે એની મદદથી આ એક ડેરી સ્થપાણી જે સહકારી મંડળી એશિયાની સૌથી મોટી બની ગઈ. તો અમૂલમાંથી ઘણા બધા ક્વેશ્ચનો નીકળતા હોય છે. તો એ શ્વેત ક્રાંતિ માટે, સફેદ ક્રાંતિ માટે જાણીતું છે. અને તમને યાદ હશે 26મી નવેમ્બર વર્ગીસ કુરિયન મૂળ કેરળના છે. એમના જન્મદિવસના દિવસે છે એ દૂધ દિવસ મનાવવામાં આવે છે, રાષ્ટ્રીય દૂધ દિવસ. બરાબર. કયા પ્રવાસીએ ખંભાતને અતિ મહત્વનું બંદર ગણાવ્યું હતું અથવા મહત્વનું બંદર ગણાવ્યું હતું? હવે જો અહીંયા મુદ્દો છે પ્રવાસી લખ્યું છે. પ્રવાસી છે એ ક્યાંનો હોઈ શકે? વિદેશનો હોઈ શકે. તો એ વિદેશના ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેને ગુજરાતની મુલાકાત લીધી છે. યુએન સાંગ તમે લઈ લો અથવા ટોલેમી લઈ લો, કોઈ પણ એવી વ્યક્તિ, સ્ટ્રેબો છે એને લઈ લો, ઘણા બધા વ્યક્તિ છે કે જેને વિદેશી વ્યક્તિ હોય ને ગુજરાતની મુલાકાત લીધેલી હોય. તો એમાંનો કયો વ્યક્તિ છે તો એ વ્યક્તિનું નામ છે માર્કો પોલો. માર્કો પોલો છે એ ઇટાલિયન વ્યક્તિ છે અને એમ કહી શકાય કે ઇટાલિયન વેપારી છે. એ વ્યક્તિ જ્યારે ગુજરાત આવે છે ત્યારે જોવે છે ખંભાતને તો કે ભાઈ ઘણા બધા જહાજો, વિદેશી જહાજો અહીંયા આવે છે, ઉતરે છે, કાપડનો વેપાર કરે છે, ઉપર કરપડ વાણિજ્ય આવેલું છે. બરાબર. તો એ આખું જે દ્રશ્ય જોઈએ છે એની પરથી લાગે છે કે ભાઈ આ આખું જે બંદર છે એ ધમધમતું બંદર છે. તો એ સમૃદ્ધ બંદર તરીકે એની નોંધ પોથીની અંદર એ ઉલ્લેખ કરે છે. બાકી તમને એમ પૂછવામાં આવે કે ખંભાત બંદર છે એનો વિકાસ ક્યારે થયો તો એ સલ્તનત યુગની અંદર વિકાસ થયો. મોહમ્મદ બેગડાના સમયની અંદર વિકાસ. સલ્તનત યુગ તમારે યાદ રાખો. વિકાસ જ્યારે એવો શબ્દ આવે, ખંભાતનો વિકાસ કોણે કર્યો તો જવાબ આવે સલ્તનત યુગની અંદર. મુગલ યુગ દરમિયાન છે એ તમે જુઓ કે જ્યારે અકબર છે ગુજરાતની અંદર આવે છે ત્યારે સૌપ્રથમવાર દરિયા દર્શન છે એ ક્યાંથી કરે તો કે ખંભાતના અખાતના દરિયાના દર્શન કરે સૌપ્રથમવાર. તો આ બધા ફેક્ટ છે એ પણ તમને નીકળી શકે. એની પછીનો ક્વેશ્ચન, વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો? 1923. સાલ ઘણીવાર પૂછાઈ જાય છે. સાલ પૂછાય, સામે સત્યાગ્રહનું નામ લખેલું હોય. તો 1923 ની અંદર બોરસદ સત્યાગ્રહ થયો. શું કામ? હેડિયા વેરો કે ત્યાંના જે બહારવેટિયા હોય એની પર અંકુશ લાવવા માટે, એનાથી રક્ષણ મેળવવા માટે લોકો પાસેથી સરકારે અમુક રૂપિયાનો ટેક્સ વધારે કરી દીધું કર. અને કેટલા રૂપિયાનો તો 2.50 રૂપિયાનો. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે, તમારી સામે તમને જોવા મળે છે. એની પછીનો ક્વેશ્ચન છે BAPS નું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે? બોચાસણ. આ BAPS નો મતલબ શું થશે તો કે ભાઈ બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા જેનું મંદિર છે કઈ જગ્યાએ આવેલું છે તો એ આણંદની અંદર બોચાસણ ખાતે આવેલું તમને જોવા મળશે. આણંદની અંદર 8 તાલુકા છે. એ 8 તાલુકાની કંઈક ને કંઈક વિશેષતા તો મિત્રો છે જ કે ભાઈ ઉત્તરસંડા હોય તો એની માટે જાણીતું છે, પછી સોજિત્રા છે તો એની માટે જાણીતું છે. તો આ બધા જ કંઈક ને કંઈક એવા ફેક્ટ્સ આપે છે પરીક્ષા માટે કે એમાંથી પૂછાઈ શકે. તો સાથે એકવાર એની ઉપર પણ નજર ફેરવી હિતાવહ છે તમારી માટે. બોરસદ તાલુકાનું સિસવા ગામ કયા કારણે પ્રસિદ્ધ થયેલું છે? જુઓ, આણંદનો એક તાલુકો છે બોરસદ, એનું ગામ છે સિસવા, અને એ સિસવા ગામ છે એ આખા ભારતની અંદર જાણીતું એટલા માટે થયું છે કે ત્યાંની જે ગ્રામ પંચાયત છે, બરાબર, ગ્રામ પંચાયત તમને ખ્યાલ હશે કે ભાઈ 30 સ્તરીય વ્યવસ્થા છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એની પછી વિધાનસભાની ટૂંકમાં ચૂંટણીનો જે આખો માહોલ આવો ત્યારે તમને ખ્યાલ જ હશે. ગ્રામ પંચાયતની અંદર સરપંચ અને સભ્યોની ટીમ કામ કરતી હોય છે ગામડા માટે. તો એમાં આ જે સિસવા ગામના લોકો છે એને નક્કી કર્યું કે ભાઈ સરપંચ સહિત જે સભ્યો છે એ બધાય જે વ્યક્તિઓ છે એમાં કોની નિમણૂક કરવામાં આવે અથવા કોને ચૂંટણી લડાવવામાં આવે, કોને બનાવવામાં આવે તો કે ભાઈ બધી જ મહિલાઓને બનાવવામાં આવે. બધી જ મહિલાઓ ઉમેદવાર 22 થી 26 વર્ષની જે કોલેજિયન મહિલાઓ હોય, જે
ત્યાંની જે છોકરીઓ હોય એને બનાવવામાં આવે, એટલા માટે એ જાણીતું બની ગયું શિશ્વા ગામ, એટલે પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, ચાલો એનાથી આગળ. સાંઢ નાથ્યો પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવેલું છે? ઈશ્વર પેટલીકર. ઈશ્વર પેટલીકરનો જન્મ છે આણંદના પેટલી ગામ ખાતે થાય છે. તો એ એમની એક કૃતિ છે. આમ તો જો કે એમની જન્મટીપ, લોહીની સગાઈ, આ બંને કૃતિ અવારનવાર પરીક્ષાની અંદર પૂછાય છે. જન્મટીપની અંદર ભીમો અને ચંદાની છે એ પ્રણય કથા પણ આવે છે, અને એ બધી બાબત છે એમને નવલકથાની અંદર ખૂબ સારી રીતે લખવામાં આવેલી છે. એમાંનું એક ચેપ્ટર છે જેનું નામ છે સાંઢ નાથ્યો, એ પરીક્ષાની અંદર પૂછાઈ ચૂક્યું. કોની એ કૃતિ છે? જન્મટીપની, ઈશ્વર પેટલીકર દ્વારા લિખિત હોય એવું આપણને જોવા મળશે. સૌથી અગત્યના જે પોઈન્ટ તમને નીકળતા હોય, આમ તો બધા જ જિલ્લાના પોઈન્ટ બધા અગત્યના જ હોય છે, પણ વારંવાર પૂછાતા હોય એટલે મહત્વ વધી જતું હોય છે. એવો એક જિલ્લો છે પંચમહાલ, જે કોની એક્ઝેક્ટ પૂર્વમાં આવેલો છે? ખેડાની એક્ઝેક્ટ પૂર્વમાં આવેલો છે. એ પંચમહાલની અંદરના જે પોઈન્ટ છે એ તમારી સામે છે, જોઈએ આપણે વન બાય વન. સૌથી પહેલો મુદ્દો, બુધિયો દરવાજો. પૂછાણો પરીક્ષામાં, નો આવડ્યો, સર્ચ કરીને થાકી ગયા, નો કાંઈ મળ્યો નહીં, કારણ કે એની અંદર બુઢિયો દરવાજો લખ્યો હતો. પેપરની અંદર ક્યારેક ભૂલ થઈ જાય. તો એ બુધિયો દરવાજો છે એ ગુજરાતના કયા સ્થાપત્યનો એક ભાગ છે? તો તમને જોવા મળશે ચાંપાનેરની અંદર આવેલો છે. ચાંપાનેર, પાવાગઢ માટે જાણીતું. ચાંપાનેરનો કોટ, ચાંપાનેરનો કિલ્લો, મોહમ્મદ બેગડાનું નામ તમને મગજમાં આવે. ચાંપાનેર આવે એટલે વિશ્વ વિરાસત સ્થળ મગજની અંદર આવે. ચાંપાનેર આવે એટલે મહાકાળી માતાનું મંદિર મગજની અંદર આવે. તો એ ચાંપાનેર ખાતેની જે વિશેષતાઓ છે એમાં 7 કમાન અને 9 દરવાજાઓ આવેલા, એટલે એમાંનો એક દરવાજો, બુધિયો દરવાજો તમને પૂછવામાં આવેલો પરીક્ષાની અંદર, ક્યાં આવેલો છે? ચાંપાનેરની અંદર આવેલો છે. એ જ રીતે પાવાગઢના મંદિરની અંદર જે મહાકાળી માતાનું મંદિર છે ત્યાં એની પાસે કોની દરગાહ આવેલી છે? એટલે કે હિન્દુ મુસ્લિમનું એકતાનું પ્રતીક કહી શકાય આ પાવાગઢ, બરાબર? તો એ દરગાહ તમને પૂછાણી. સદનશાહ પીરની દરગાહ આવેલી છે મિત્રો. સદનશાહ પીરની દરગાહ ક્યાં આવેલી છે? પાવાગઢ ખાતે આવેલી છે. પાવાગઢ ખાતે માંચી નામનું સ્થળ આવેલું છે. રોપવેની પણ સુવિધા છે. દૂધિયું, તેલિયું, છાસિયું તળાવ, આ બધી જ પાવાગઢની વિશેષતા છે. અને 3 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ વિરાસત વન. આ બધા જ મુદ્દા જ્યારે પાવાગઢ ભણતા હોય ત્યારે તમારી સામે મૂકવા જરૂરી બને. તો એ પાવાગઢ છે ત્યાં સદનશાહ પીરની દરગાહ આવેલી છે. આવી દરગાહ ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાઈ ચૂકે છે. પંચમહાલ જિલ્લાને અન્ય કયા જિલ્લાની સરહદ અડે છે? તમારી સામે 1, 2, 3, 4, 5, અહીંયા પંચ ઉપરથી 5 જિલ્લાઓ તમે યાદ રાખી શકો. અને એને માનો કે સૂત્રમાં યાદ રાખવું હોય, ઘણા વિદ્યાર્થી કહેતા હોય કે સાહેબ એમ નો યાદ રહે, કે તમે યાદ રાખો દાડમ ખાવા છે, પંચમહાલના દાડમ ખાવા છે. તો એ દાડમનો તમે જુઓ, દાડમ ખાવા છે એની ઉપરથી આનો મતલબ થશે દાહોદ. ડ ઉપરથી તો કોઈ છે જ નહીં, એટલે તમારે એને શબ્દ માટે રાખવાનો. મનો મતલબ શું થશે? તો કે મહીસાગર. આ ખનો મતલબ થશે ખેડા, વાનો મતલબ થશે વડોદરા, અને છેનો મતલબ થશે છોટા ઉદેપુર. દાહોદ, મહીસાગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, આ 5 જિલ્લાઓ છે એની સરહદ કોને સ્પર્શે છે? તો કે પંચમહાલને સ્પર્શે છે પંચ ઉપરથી. એની પછી ગરમ પાણીના કુંડ માટે જાણીતું ટુવા છે એ ક્યાં આવેલું? જુઓ, ગુજરાતની અંદરની ભૌગોલિક વિશેષતાઓ પણ ઘણી છે. અલગ અલગ જગ્યાએથી તમને અલગ અલગ ભૌગોલિક જે પ્રાકૃતિક રચના છે મળી આવે. તો અહીંયા આપણે નામ લખીએ કે ભાઈ એક તમને તુલસીશ્યામ જોવા મળે, બધાની આપણે વાત કરી, તુલસીશ્યામ છે. એનાથી આગળ તમે લસુંદરાને ગણી શકો, બરાબર? લસુંદરા આવે એટલે વળી પાછું આપણને ખેડા યાદ આવે. એનાથી આગળ તમે અહીંયા આવેલું નામ જે છે એને યાદ રાખી શકો, ટુવાને. એનાથી આગળ જતા એક નામ તમે ઉનાઈ યાદ રાખી શકો, અને એક નામ તમે કાવી યાદ રાખી શકો. તો આ જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે. બધાની વાત કરીએ આપણે. તુલસીશ્યામ તમને ગીર સોમનાથની અંદર જોવા મળશે. લસુંદરા છે એ તમને ખેડાની અંદર જોવા મળશે. આ ટુવાનો તો ક્વેશ્ચન જ પૂછાણો છે. પંચમહાલની અંદર પણ ગોધરા ખાતે તમને જોવા મળશે. અને ગોધરા છે એ પંચમહાલનું વડું મથક છે, એ પાછું આપણે યાદ રાખવું તો ખરું જ. ઉનાઈ છે એ તમને નવસારીની અંદર જોવા મળશે. અને કાવી છે એ આપણને ભરૂચની અંદર જોવા મળશે. તો આ જે ગરમ પાણી માટે જાણીતા જે કુંડ છે, બરાબર, એ પરીક્ષાની અંદર અવારનવાર એના નામ પૂછાઈ જતા હોય છે. અથવા તમને એક બાજુ છે એ કોલમની અંદર તમને એ જિલ્લાનું નામ આપવામાં આવે અને એક બાજુ કુંડનું નામ આપવામાં આવે. આવો ક્વેશ્ચન પણ ભવિષ્યની અંદર બની શકે. તો આનો જવાબ છે ટુવા, એ પંચમહાલ, ગોધરા તમારો સાચો પડશે. ગુજરાતની અંદર કયા જિલ્લામાં પોયણીનો ધોધ આવેલો છે? પંચમહાલની અંદર ઘોઘંબા તાલુકો, આ પણ એક તાલુકો છે એનો, બરાબર? તો એની અંદર આવેલો પોયણીનો ધોધ. સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી પરીક્ષામાં પૂછાયેલી ગોધરાની અંદર આવેલી છે, એટલા માટે અહીંયા લીધેલું છે.
16મા સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન પ્રતિસ્પર્ધી બેજુ બાવરા છે એ કોની સાથે સંબંધિત છે? ચાંપાનેર સાથે. એટલે વળી પાછો આ ચાંપાનેરનો જે મુદ્દો હતો ત્યાંની સાથે સંકળાયેલી મેટર હતી. તાનસેન અને બેજુ બાવરા એકબીજાના સમકાલીન હતા. 16મા સૈકાની એટલે 16મી સદી આપણે કહી શકીએ. ગુરુ હરિદાસની વાત આવે ત્યારે પણ બંનેના શિષ્યોની વાત છે એ થતી હોય છે. તો એ મૂળ ક્યાંના છે? ચાંપાનેર ખાતે એ સંબંધિત હોય એવું જોવા મળશે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. દાહોદ. દાહોદ જિલ્લો આવે. દોહદ. જ્યારે આપણે ઓફલાઈન ક્લાસની અંદર જે વિદ્યાર્થી મારી પાસે ભણ્યા છે એને ખ્યાલ હશે કે રાજકીય ભૂગોળની અંદર દાહોદ આવે એટલે આપણે યાદ રાખતા હોઈએ છીએ અને બેની સરહદ કોને સ્પર્શે છે. એનાથી આપણે આગળ વધીએ અને જ્યારે વાત આવે ત્યારે 3 થી 4 વાર પૂછાયેલો ક્વેશ્ચન છે આંબળા, મધ અને ચારોળી. એમાંથી જે પ્રશ્ન પૂછાય છે એમાં આ એક વાર તો આ બધાનો ઉલ્લેખ થયો એટલે સાથે લીધો. બાકી મધ પૂછાય છે કે મધ માટે જાણીતું સ્થળ કયું છે? તો એ તમને કંજેટા જોવા મળશે દાહોદની અંદર આવેલું. મિત્રો યાદ રાખવાનું છે, મધ માટે જાણીતું કંજેટા નામનું સ્થળ છે એ કઈ જગ્યાએ આવેલું છે? દાહોદની અંદર તમને જોવા મળશે. મધમાખી ઉછેર કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે? તો કે એ સાપુતારા ખાતે આવેલું છે. બરાબર, પણ મધ માટે જે વ્યાપારનું કેન્દ્ર કંજેટા એ ક્યાં આવેલું? દાહોદની અંદર આવેલું છે. આ બંને ક્વેશ્ચનનો જવાબ એક સાથે મળે. ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને સ્પર્શે છે? ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે. તમે જ્યારે આ આખું એની રચના બનાવો, ગુજરાતનો જે આ ભાગ છે બનાસકાંઠાથી શરૂ કરો કે ભાઈ બનાસકાંઠા, અહીંયા કચ્છનો જે ભાગ છે એનાથી આગળ બનાસકાંઠા છે, બનાસકાંઠાથી આગળ આવો એટલે સાબરકાંઠા આવે, સાબરકાંઠાથી આગળ આવો એટલે અરવલ્લી આવે, અરવલ્લીથી આગળ આવો એટલે મહીસાગર આવે અને એનાથી નીચે આવો એટલે દાહોદ આવે. આ જે વિસ્તાર છે આખો એ અહીંયા રાજસ્થાન સ્પર્શે અને અહીંયા જે છે એ મધ્યપ્રદેશ સ્પર્શે. આ જે ભાગ છે અહીંથી લાઈન પડે છે એટલે દાહોદ છે એને રાજસ્થાન પણ સ્પર્શે છે અને જે મધ્યપ્રદેશ છે એ મધ્યપ્રદેશ પણ સ્પર્શે છે. ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે કે જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંનેની સરહદ ધરાવતો હોય. આ બેની સરહદ ધરાવે છે. દોહદ એટલે દાહોદ. આ યાદ રાખવા માટેની એક ટ્રીક છે કે ભાઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને સ્પર્શતા હોય એવો ગુજરાતનો એકમાત્ર, તો તમે દાહોદ યાદ રાખો. બીજી વસ્તુ કે એને ટોટલ 3 જેટલા જિલ્લાઓ સ્પર્શે છે. એક મહીસાગર છે, પંચમહાલ છે અને છોટા ઉદેપુર છે. આ રીતે ગુજરાતના માત્ર 2 જ જિલ્લા એવા છે. ગુજરાતના માત્ર 2 જ એવા જિલ્લા છે કે જેને 3 જિલ્લાની સરહદ અડતી હોય. એમાંનું એક તો થઈ ગયું તમારું દાહોદ અહીંયા અને બીજું એક છે ભાવનગર. આ ભાવનગર જે જિલ્લો છે એમને પણ 3 જિલ્લાની સરહદ સ્પર્શે છે. ઓકે, ચાલો મિત્રો આગળ આપણે વધીએ. કલેશ્વરી વાવ છે એ ક્યાં ખાતે આવેલું કયું પૌરાણિક સ્થાપત્ય છે એ જાણીતું બનેલું છે? ઓકે, ખૂબ સરસ ક્વેશ્ચન છે. વિદ્યાર્થીઓ છે એની અંદર કન્ફ્યુઝન થતા હોય એટલે ખાસ આ પ્રશ્ન લીધેલો છે. સાસુ વહુના દેરા અને સાસુ વહુની વાવ, આ 2 બાબતો પરીક્ષાની અંદર પૂછાય છે. અહીંયા જે પૂછવામાં આવેલું છે એ છે સાસુ વહુની જે વાવ છે એ સ્ટેપ વેલ. બરાબર, રાણીની વાવની જેમ બનાવવામાં આવેલી સ્ટેપ વેલ. તો એ સાસુની વાવ અને વહુની વાવ છે એ આવેલું સ્થાપત્ય કઈ જગ્યાએ આવેલું છે? તો કે સાહેબ એ તમને કઈ જગ્યાએ જોવા મળશે? મહીસાગરની અંદર. અને મહીસાગર જિલ્લો આવશે એમાં ખાસ તાલુકો યાદ રાખો ખાનપુર નામનો કે જેની અંદર આ કલેશ્વરી નામનું સ્થળ આવેલું છે, કલેશ્વરી નાળ નામનું સ્થળ આવેલું છે અને ત્યાં તમને 2 વાવ જોવા મળે છે, સાસુની વાવ અને વહુની વાવ. પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે, આગળ જતા પણ પૂછાઈ શકે. સાસુનું મંદિર અને વહુનું મંદિર અથવા સાસુ વહુના દેરા ક્યાં આવેલા છે? તો કે એ ભરૂચની અંદર કાવી કંબોઈ નામના ગામે આવેલા છે. તો આ બંને મુદ્દા તમારા અલગ અલગ થશે પ્રશ્નની દ્રષ્ટિએ. પ્રશ્ન કયો પૂછાણો છે એના ઉપરથી ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો. પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ વીરપુર. જો હવે અહીંયા વીરપુર આવે એટલે વિદ્યાર્થીઓ છે એ વિચારે કે ભાઈ અમારે રાજકોટની અંદર વીરપુર નામનું એક શહેર આવેલું છે જલારામ બાપા માટે જાણીતું. અને મહીસાગરની અંદર એક વીરપુર આવેલું છે. તો વીરપુર ક્યાં આવેલું છે ખાલી એટલું પૂછે તો તમે કન્ફ્યુઝનની અંદર આવી જાઓ કે ભાઈ વીરપુર ક્યાં આવેલું છે. પણ એની વિશેષતા આપે કે ભાઈ જલારામ બાપા માટે જાણીતું સ્થળ વીરપુર ક્યાં આવ્યું તો તમે રાજકોટ ટીક કરો. પણ અહીંયા લખેલું છે કે ભાઈ પ્રસિદ્ધ દરિયાઈ દરગાહ પીર ની દરગાહ હોય એવું વીરપુર ક્યાં આવેલું છે તો તમારે ટીક મારવાનું છે મહીસાગર જિલ્લો. બરાબર, તો આ વસ્તુમાં પણ તમારે ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે મહી નદીની આપણે વાત કરી હતી કે મહી નદી છે એ ઉદ્ભવશે કઈ જગ્યાએથી? તો કે મધ્યપ્રદેશથી ઉદ્ભવે. એ મધ્યપ્રદેશથી રાજસ્થાન બાજુ જશે, રાજસ્થાનથી વળાંક લઈને વળી પાછું ગુજરાત તરફ આવશે કારણ કે અહીંયા અરવલ્લીના ડુંગરાઓ આવેલા છે. એ આખો ભૂગોળનો મુદ્દો થઈ ગયો. તો એ અહીંયાથી જ્યારે એન્ટર થશે ત્યારે એમની ઉપર એક બંધ બનાવેલો છે જેને આપણે કડાણા બંધના નામથી ઓળખતા હોઈએ છીએ. એનાથી આગળ જતા એક બીજો બંધ આવશે જેનું નામ છે વણાક બોરી
અને આ વણાક બોરી છે એ કયા તાલુકાની અંદર આવેલું છે? બાલાસિનોર. યાદ રાખવાનું છે આ પણ. જો પરીક્ષાની અંદર વણાક બોરી પૂછાય અને તમને મહીસાગર એવો ઓપ્શનમાં ન હોય તો બાલાસિનોર ઓપ્શનની અંદર તમારે શોધવાનો. તો એ વણાક બોરી બંધ છે કયા જિલ્લામાં આવેલો છે? મહીસાગરની અંદર. ઓકે, એનાથી આગળ ગુજરાત સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત ગોવિંદ ગુરુ સ્મૃતિ વન કયા સ્થળે બનાવવામાં આવેલું છે? માનગઢ હિલ ખાતે. પરીક્ષાની અંદર પૂછાણું માનગઢ હિલ આપણે યાદ રાખવાનું. માનગઢ હિલ ખાતે જ્યારે આ વન બનાવવામાં આવ્યું ગોવિંદ ગુરુ સ્મૃતિ વન એ ક્યારે બનાવવામાં આવ્યું? 1912 ની અંદર જે ઘટના થઈ હતી, ગોળીબાર થયો હતો, જે જલિયાવાલા બાગ તરીકે ઓળખાય છે, ગુજરાતના જલિયાવાલા બાગ, અને 100 વર્ષ પૂરા થયા એટલે 2012 ની અંદર આ ગોવિંદ ગુરુની સ્મૃતિની અંદર ભીલ નેતા, આદિવાસી નેતા ગોવિંદ ગુરુ છે એમની સ્મૃતિની અંદર બનાવવામાં આવેલું છે. બરાબર, તો આ મુદ્દાને પણ તમે યાદ રાખી શકો. 2012 ની અંદર ગોવિંદ ગુરુ સ્મૃતિ વન. બાકી દર વર્ષે વન મહોત્સવ થાય અને ગુજરાત સરકાર દ્વારા એક સાંસ્કૃતિક વન સ્થાપવામાં આવે છે. બરાબર, તો આ મુદ્દાથી વિદ્યાર્થીઓ પરિચિત હશે જ. એની પછીનો અગત્યનો જિલ્લો છે વડોદરા જિલ્લો. આ વડોદરા જિલ્લાની ચર્ચા આપણે શરૂ કરીએ એની પહેલા તમને માહિતી આપું કે ભાઈ આપણા જે એકેડમી એના તરફથી એક એવું આયોજન કરવામાં આવેલું છે કે વિદ્યાર્થીઓ જે સિનિયર ક્લાર્કની તૈયારી કરતા હોય અથવા એટીડીઓની તૈયારી કરતા હોય તો એ લોકો વાંચે છે ઘણું, પણ સાથે એનું મૂલ્યાંકન થાય એટલે એ લોકોને ટેસ્ટ પણ આપવી પડે. બરાબર, મોક ટેસ્ટ આપવી પડે, તમારે પ્રેક્ટિસ ટેસ્ટ આપવી પડે. તો અત્યારે હાલમાં આ એટીડીઓને અને જે સિનિયર ક્લાર્કની એક્ઝામ આવે છે આ બંનેને ધ્યાનમાં રાખી અને 5 મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે. અને એ મોક ટેસ્ટ જે વિદ્યાર્થી જે ગુજરાતના જે વિસ્તારમાંથી આવતો હશે અથવા ત્યાં હશે ત્યાં એમને કુરિયર દ્વારા પહોંચી જાય એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો આયોજનની અંદર તમારે જોડાવવું હોય, આપણી વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ તમને માહિતી મળી જશે, અથવા 7575060404 આ નંબર ઉપર તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો. બરાબર, પણ આ જ્યારે સ્વમૂલ્યાંકન કરવાનું થાય કે ભાઈ વિદ્યાર્થીઓને કયા ટોપિક આવડે છે, ઇંગ્લિશમાં ક્વેશ્ચન આવે 40 જેટલા, તો આપણને 5 આવડે છે, 10 આવડે છે, 20, 25, 30 કે 40 માંથી 40 આવડે છે, આનું મૂલ્યાંકન થવું જરૂરી છે. જેથી કરીને આપણી પાસે 1 મહિનાનો ટાઈમ હોય તો આપણે એ જે પર્ટિક્યુલર ટોપિક છે એની પર ભાર આપી શકીએ. ગુજરાતીની અંદર સેમ એ રીતે, ગણિતની અંદર સેમ એ રીતે, જીકે ની અંદર, જીકેમાં બંધારણ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો એમાંથી કેવા ક્વેશ્ચનો આવે ત્યારે મને તકલીફ પડે છે. તો આ એક મૂલ્યાંકન સાથે કરતું જવું જોઈએ. માત્ર વાંચીએ તો ત્યાં પરફોર્મન્સ કેવું જાય એનો આઈડિયા આપણને આવતો નથી. વડોદરાની વાત કરીએ, ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ અહીંયા નામ આપવામાં આવેલું છે. એ ક્યાં આવેલું છે? વડોદરાની અંદર આવેલું છે. જ્યારે પૂછવામાં આવે સૌથી પ્રાચીન મંદિર અથવા વિશેષતા હોય કે ભાઈ વિધાન, હવે તો વિધાન વાક્ય ઉપર ગૌણ સેવા પસંદગી મંડળે ઘણા પ્રશ્નો પૂછી નાખી છે કે વિધાન સાચા છે ખોટા. સૌથી પ્રાચીન મંદિર ગોરજ છે, આવું વિધાન સાચું ખોટું, ત્યાં જિલ્લાનો કોઈનો ઉલ્લેખ ન હોય તો એ વિધાન સાચું પડશે. વડોદરા જિલ્લો છે એ અન્ય કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે? તો તમારી પાસે અહીંયા ઓપ્શન છે આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડા. એટલે કે 6 જિલ્લા સાથે વડોદરા છે એ પોતે સરહદ ધરાવે છે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્રની શરૂઆત છે એ કયા શહેરમાં થઈ હતી? વડોદરાની અંદર, મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયની અંદર. એટલે અહીંયા એની સાલ જો પરીક્ષાને પૂછાય પણ છે તો 1939 તમે યાદ રાખી શકો. આગળ જતા 1948 ની અંદર અમદાવાદમાં રેડિયો કેન્દ્રની સ્થાપના થઈ. પરીક્ષામાં અમદાવાદનું ખાસ પૂછાય, ગુજરાત નહીં પૂછાય. અમદાવાદમાં રેડિયો કેન્દ્રની સ્થાપના ક્યારે થઈ? 1948. ત્યારે શું થાય છે કે આ રેડિયો કેન્દ્રમાં મર્જ થઈ જાય છે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. ભારતના દક્ષિણના કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ છે એ કયા જિલ્લાની અંદર આવેલું છે? તો જો જ્યારે દક્ષિણનું કાશી એવો શબ્દ યુઝ કરવામાં આવ્યો, જો કે ભારત લખવામાં આવેલું છે, બાકી ગુજરાત છે એનું પૂછવામાં આવતું હોય છે. ગુજરાતના દક્ષિણના કાશી તરીકે ઓળખાતું હોય એવું ચાંદોદ, ત્યાં ચાણોદ તરીકે પણ ઓળખતા હોય છે. હવે ચાંદોદ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. ત્રિવેણી સંગમ થાય છે, નર્મદા, ઓરસંગ અને કરજણ. તો એ કઈ જગ્યાએ તમને જોવા મળશે ચાંદોદ? તો કે એ વડોદરાની અંદર આવેલું તમને જોવા મળશે, ડભોઈ ખાતે. બરાબર, 3 જેટલા જે નદી છે એનો સંગમ થાય છે. ત્રિવેણી સંગમનું હિન્દુ ધર્મની અંદર ખૂબ જ મહત્વ હોય છે, એટલે પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જ જાણીતું સ્થળ તો એ ચાંદોદ છે એ વડોદરાની અંદર આવેલું છે. ગુજરાતના કયા સંગ્રહાલયમાં રાજા રવિ વર્માના ચિત્રો છે એ જોવા મળે છે? એક તો જુઓ અહીંયા રાજા રવિ વર્મા આવ્યા એટલે તમને પૂછે વ્યક્તિ વિશેષ કે રાજા રવિ વર્મા છે એ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તો એ ચિત્રકલા સાથે સંબંધિત જોવા મળશે.
એ મૂળ ગુજરાતના નથી. એ ક્યાંના છે તો કે ભાઈ એ દક્ષિણના સ્ટેટ જે આવેલા છે, બરાબર, એની સાથે સંબંધિત છે, રાજવી પરિવારમાંથી આવે છે અને એ પોતે પોતાની ચિત્રકળા માટે ભારતભરની અંદર ફેમસ થયેલા છે. તો એના ચિત્રો છે ફતેહસિંહ મહારાજા ફતેહસિંહ ગાયકવાડ સંગ્રહાલયની અંદર મૂકવામાં આવેલા છે. આ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનું. અને બરોડા આવે એટલે સ્થાપત્ય શૈલીની અંદર ઘણા બધા ક્વેશ્ચન નીકળી શકે, કારણ મહેલોનું શહેર કહેવાય છે, એટલે ઘણા બધા મહેલો આવેલા છે, જેમાંનો એક ફેમસ લક્ષ્મી વિલાસ. તો આવા ક્વેશ્ચનો પરીક્ષાની અંદર પૂછાય છે સ્થાપત્યને અનુરૂપીને, એટલે તમારે એ પણ જોઈ લેવા જોઈએ. વડોદરા રિયાસત દ્વારા કયા વર્ષમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવામાં આવી? 1906 ની અંદર. જો અહીંયા ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વાત છે, પ્રાઇમરી, જે અત્યારે બંધારણ પ્રમાણે એક હક છે, દરેક વ્યક્તિ, દરેક જે બાળક હોય એને ભણવાનો એક અધિકાર આપવામાં આવેલું છે, રાઇટ ટુ એજ્યુકેશન. અહીંયા જે વાત કરવામાં આવેલી છે એ 1906 ની અંદર પ્રાથમિક શિક્ષણની જોગવાઈ ફરજિયાત ભણાવવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી. તમને જ્યારે એવો ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર સૌપ્રથમ આવી જોગવાઈ ક્યાં લાગુ કરી, તો અમરેલીની અંદર, કારણ કે અમરેલી ગાયકવાડ સ્ટેટ અંદર કામ કરતું હતું. બીજી વસ્તુ એમ પૂછાય કે ભાઈ સૌપ્રથમ બાલ મંદિર કઈ જગ્યાએ કાર્યરત થયું, મોન્ટેસરી પદ્ધતિ, તો યાદ રાખો તો એનો જવાબ આવશે વસો. અને એ વસો છે એ ક્યાં આવેલું છે? વસોનો જ્યારે તમને ક્વેશ્ચન પૂછાય તો વસો આવેલું છે ખેડાની અંદર. દરબાર ગોપાળદાસ દ્વારા બાળ મંદિરની શરૂઆત સૌપ્રથમ કરાવવામાં આવી. અને તમને બાળ મંદિરની જગ્યાએ શું લખવામાં આવે? મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ અનુસાર છે એ શાળા કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી? તો વસોની અંદર. અને જ્યારે તમને મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વાત કરવામાં આવે તો એ 1906 ની અંદર કઈ જગ્યાએ? વડોદરાની અંદર. એ તમારે યાદ રાખવાનું. એની પછીનો ક્વેશ્ચન છે, વડોદરામાં ઈસવીસન 1890 માં કલા ભવનની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી હતી? કલા ભવન, બરાબર. કલા ભવન એટલે આજનું આઈટીઆઈ, એટલે એ બંને એક નથી, પણ આઈટીઆઈ ની અંદર જે તાંત્રિક શિક્ષણ આપવામાં આવે છે, બરાબર, સિવિલ એન્જિનિયરનું કોઈકને કે ભાઈ કોઈકને પ્લમ્બરનું કામ કરવામાં આવતું હોય, કોઈકને સુથારી કામ શીખવાડવામાં આવતું હોય છે, ઇલેક્ટ્રિશિયનનું કામ આઈટીઆઈ ની અંદર શીખવાડવામાં આવતું હોય છે, તાંત્રિક શિક્ષણ. તો એવી રીતે કલા ભવન 1890 ની અંદર સયાજીરાવ ગાયકવાડ દ્વારા જ વિકસાવવામાં આવેલું છે. અને એના પ્રથમ અધ્યક્ષ છે કોને બનાવવામાં આવેલા? ત્રિભુવનદાસ ગજ્જર. ત્રિભુવનદાસ ગજ્જરનું નામ આવે એટલે વળી પાછું વડોદરા મગજની અંદર તો આવતું જ હોય છે. તો એ બાબત તમે યાદ રાખો કે કલા ભવન છે એ ક્યાં સ્થાપના થઈ હતી? વડોદરાની અંદર. એની પછીનો ક્વેશ્ચન છે, પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું? તો અહીં યાદ રાખો, ચુનીલાલ આશારામ ભગત. તો આ ભાવસાર, આ નામ તમને પરીક્ષાની અંદર પૂછાય છે. ચુનીલાલ છે જે પૂજ્ય મોટા નામે ઓળખાય છે, સાવલી ખાતે એમનો જન્મ થાય છે. અને એ ક્યાં વિસ્તાર આવે? સાવલી ક્યાં આવેલું છે? વડોદરાની અંદર આવેલું છે. એટલે વડોદરાના ફેક્ટ્સની અંદર આપણે મુદ્દાને લીધેલો છે. અવારનવાર શું પૂછાય કે ભાઈ એમનો આશ્રમ છે ક્યાં આવેલો છે? તો સાવલીના છે તો સાવલી ખાતે એનો આશ્રમ આવેલો છે. બીજું, નડિયાદની અંદર એનો એક આશ્રમ આવેલો છે. અને નડિયાદ ખાતે આવેલો જે આશ્રમ છે એને શું કહેવાય છે? એને કહેવાય છે મૌન મંદિરના નામથી ઓળખવામાં આવે છે, મૌન મંદિર, બરાબર. બીજો એક આશ્રમ એનો આવેલો છે સુરતની અંદર, તાપીના કિનારે. તો એ જગ્યાએ પણ મૌન મંદિરના નામે ઓળખાય છે, પણ પરીક્ષાની અંદર અવારનવાર પૂછાય છે. નડિયાદ ખાતે આવેલો પૂજ્ય મોટાનો આશ્રમ છે એ કયા નામે ઓળખાય છે? તો મૌન મંદિર છે એ ક્યાં આવેલું છે, બરાબર. તો આ બધા ફાસ્ટ રિવિઝન ના ભાગ અંતર્ગત આપણે આ બધા મુદ્દાઓને અત્યારે ભણી રહ્યા છીએ. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. સમગ્ર દેશમાં ફ્લોરોસ્ફાર નામે જે ખનિજ સંપત્તિની ખાણો એકમાત્ર ગુજરાતમાં ક્યાં આવેલી છે? ગજ્જાનો ક્વેશ્ચન. જિલ્લો ચેન્જ થઈ ગયો, છોટાઉદેપુર. ભૂગોળનો ક્વેશ્ચન છે. ફ્લોરોસ્ફાર અથવા એને ફોસ્ફારના નામથી ઓળખાય છે. અને આ જે ફ્લોરોસ્ફાર છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો જવાબ મળે ધાતુને પીગાળવા માટે. ધાતુને ઓગાળવા માટે ફ્લોરોસ્ફારનો ઉપયોગ થાય છે. અને એ ફ્લોરોસ્ફાર જે ટેકરીઓ આવેલી છે, આંબા ડુંગરની ટેકરીઓ, એ ટેકરીઓની અંદરથી મળી આવે છે. સામાન્ય રીતે આંબા ડુંગર, ડુંગરગામ અને નૈતીની ટેકરીઓ આ ત્રણ આવેલા ભાગ છે. અને ત્રણે ત્રણ કોનો ભાગ છે? એ વિંધ્ય પર્વતીય શૃંખલાનો ભાગ છે. વિંધ્યની તમે નામ કદાચ સાંભળ્યું છે, ભૂગોળની અંદર આવતું હોય છે. તો એ વિંધ્યાંચલ અથવા વિંધ્ય પર્વતની જે શૃંખલા છે એના ત્રણ ડુંગરો, આંબા ડુંગર, ડુંગરગામ અને નૈતીની ટેકરી, એ જગ્યાએથી ફ્લોરોસ્ફાર મળી આવે છે. ત્યાંથી મળતો નહોતો, એટલે મીન્સ કે ત્યાંથી આપણને ખનિજ સંપત્તિ નહોતી મળી. એની પહેલા માત્ર ગ્રીનલેન્ડ નામનો જે વિસ્તાર છે ત્યાંથી જ ફ્લોરોસ્ફાર મળી આવતો. ધાતુને ઓગાળવા માટે, કારણ કે ધાતુને કોઈ આકાર આપવો હોય તો એને ઓગાળવું પડે,
એને પ્રવાહીકૃત કરી અને પછી એને જે તમારે આકાર આપવો એ આકાર આપી શકો તો એની અંદર એ પ્રક્રિયાની અંદર ફ્લોરોસ્પાર છે એ તમને કામમાં આવે છે. ફ્લોરોસ્પાર છે એના શુદ્ધિકરણનો જે પ્લાન્ટ છે એ કઈ જગ્યાએ કાર્યરત છે? એ કડીપાણ નામનું સ્થળ છે અથવા ઘણી જગ્યાએ કડીપાણી પણ લખેલું હોય છે. તો એ કડીપાણ ખાતે ફ્લોરોસ્પાર શુદ્ધ કરવા માટેનો પ્લાન્ટ આવેલો છે. છોટા ઉદેપુરની અંદર જ તમને જોવા મળે છે. ઓકે, ચાલો એનાથી આગળ વધીએ. ડોલોમાઇટ ક્યાંથી મળી આવે છે? આ ડોલોમાઇટ છે એ શું છે? એ પણ એક કિંમતી પથ્થર છે. ડોલોમાઇટ છે એ એક પ્રકારનો કિંમતી પથ્થર છે, બરાબર? અથવા એને એમ કહી શકીએ કે ભાઈ એ લીલા રંગનો આરસ છે. એને મરકતમણી તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ શબ્દ તમને પરીક્ષામાં પૂછાય તો એ ડોલોમાઇટ પથ્થર છે એની તરફ ઈશારો કરે છે. સમુદ્રના પાણીને શુદ્ધ કરતો પથ્થર, તો એમાં પણ ડોલોમાઇટ આવશે. એટલે ડોલોમાઇટ એટલે જ લીધેલો છે કે 3 થી 4 મુદ્દામાંથી પૂછાઈ શકે. કઈ જગ્યાએ તમને જોવા મળશે? છોટાઉદેપુરના છુછાપરા નામનો જે વિસ્તાર છે ત્યાં તમને જોવા મળશે. એનાથી આગળ વધીએ. ખરાદી કામ, જો ખરીદી નથી ખરાદી છે. જ્યારે લાકડા સાથે સંબંધિત કોઈ મુદ્દા આવશે ત્યારે શબ્દ અહીંયા ખરાદી હોય. એક પ્રશ્ન અગાઉ એવું પૂછાણો કે ખરાદી બજાર ક્યાં આવેલું છે? તો એ ઈડર એનો જવાબ આવતો હતો. ઈડર પણ લાકડા રમકડા માટે જાણીતું છે. અહીંયા એમ છે કે ખરાદી કામનો ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકસ્યો છે? તો એનો જવાબ આવે છે ઓપ્શનમાંથી સંખેડા. ખરાદી બજાર ઈડરની અંદર, ખરાદી ઉદ્યોગ કઈ જગ્યાએ વિકસ્યો છે એ બનાવવાનું કામ, તો એ સંખેડાની અંદર. તો આ પ્રશ્ન તમને આવી રીતે પણ ડાયવર્ટ કરી શકે. તમારા ઓપ્શન ઉપરથી જોવાનો છે ક્વેશ્ચન કયો છે, બરાબર? એનાથી આગળ પિઠોરા શું છે? આદિવાસી ચિત્રકલા. પિઠોરા પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે સીધો. પિઠોરા શું છે? જવાબ આવશે આદિવાસી ચિત્રકલા. એની પછી કુસુમ વિલાસ પેલેસ કઈ જગ્યાએ આવેલો છે? છોટા ઉદેપુરની અંદર આવેલો પેલેસ છે કુસુમ વિલાસ. છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસીઓનું નૃત્ય કયા નામે ઓળખાય છે? એ ટીમલી નૃત્યના નામથી ઓળખાય છે. અને છેલ્લો ક્વેશ્ચન છે, નવનિર્માણ આંદોલન સમયે ગુજરાતના મુખ્યપ્રધાન કોણ હતા? તમને એમ થાય કે સાહેબ આ પ્રશ્ન છે, એ પ્રશ્ન તો ગુજરાતના ઇતિહાસ સાથે સંબંધિત છે, જિલ્લા સાથે. પણ જિલ્લા સાથે સંબંધિતમાં એવો મુદ્દો છે કે ભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન ચિમનભાઈ પટેલ છે એ મૂળ કયા સ્થળ સાથે સંબંધિત છે? તો એ સંખેડા સાથે સંબંધિત છે. અને સંખેડા આવે એટલે છોટા ઉદેપુર નામનો જે જિલ્લો છે, છોટા ઉદેપુર સામાન્ય રીતે તમે જુઓ કે એ તો 2013 ની અંદર એ વડોદરાની અંદરથી અલગ થયેલો જિલ્લો છે છોટા ઉદેપુર. તો એમાંથી પણ ઘણી વિશેષતાઓ નીકળી શકે. આપણી જે ગુજરાત ભૂગોળ અને જિલ્લાની જે પુસ્તક છે એમાં દરેક જિલ્લાઓના ફેક્ટ્સ આપેલા છે પરીક્ષા લક્ષી, બરાબર? અત્યારે મેં તમને જે ફેક્ટ્સ કરાવ્યા છે એ પણ કોઈક ને કોઈક અંશે વિદ્યાર્થીઓ જાણતા હશે તો એને ફાસ્ટ રિવિઝન થઈ જાય. અને જે વિદ્યાર્થી મિત્રો આ પહેલી પરીક્ષા આપવાના છે તો એવા દરેક વિદ્યાર્થી મિત્રો માટે ફાસ્ટ રિવિઝનના અર્થે આપણે આ શ્રેણી શરૂ કરેલી છે. આગળ જતા આપણે એવા શોર્ટ એન્ડ સ્વીટ લેક્ચર બનાવવા છે જેની અંદર પર્ટિક્યુલર કોઈ એક ટોપિકને આપણે માનો કે દરિયા કિનારે આવેલા ધાર્મિક સ્થળો છે તો એની વાત કરીએ. દરિયા કિનારે આવેલા એવા પર્યટન સ્થળ છે તો એક લેક્ચરની અંદર ધાર્મિક સ્થળો, પર્યટન સ્થળો, એવા કોઈ મહત્વના બંદર પૂછાવા લાયક હોય તો એની આપણે ચર્ચા કરીએ. તો ફાસ્ટ ટ્રેક અને શોર્ટ એન્ડ સ્વીટ ઝડપથી આપણે ભણી શકીએ, બરાબર? એની માટે આપણે 4-5 કલાકનો સમય ન ફાળવવો હોય. એટલું બધું તમે વાંચવાની અંદર સામાન્ય રીતે તમે દરિયા કિનારે આવેલા શહેરોને એને વાંચો અથવા એ જગ્યાએ આવેલા પર્યટન સ્થળને એને તમે વાંચો અને એને તમે એકઠા કરો તો 3-4 કલાક તમારે એની અંદર જતી રહેતી હોય છે યાદ રાખવા માટે. તો એ 30 થી 35 મિનિટના લેક્ચરની અંદર તમારે ભેગું થઈ જતું હોય છે. તો એ મુદ્દા છે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર મૂકશું. બાકી આ મધ્ય ગુજરાતનું કામ પૂરું થયું છે. હવે આવી જ રીતે દક્ષિણ ગુજરાતનો એક લેક્ચર આવશે, બરાબર? આ સિરીઝ છે એ કચ્છ સુધી શરૂ રહેશે. જ્યાં સુધી કચ્છ પૂરું નહીં થાય ત્યાં સુધી આપણે જિલ્લાઓ છે આ રીતે ચલાવતા રહીશું. પછી તમારા રિસ્પોન્સ ઉપર આધાર રાખે છે કે તમારે એ જરૂરિયાત હોય તો ફરીવાર આવા જ જિલ્લાઓના જે ફેક્ટ્સ હોય અગત્યના IMP એ શોર્ટ રિવિઝન સ્વરૂપે આપણે લેશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.